દેવગઢ બારિયા ખાતે ભગવાન શ્રી માધાતાજીના પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી દરમિયાન વિવાદ સર્જાયો। પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડ ભાષણ આપવા ન મળતા ગુસ્સે થયા હતા, જેના કારણે મામલો બીચકાયો હતો અને પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી। આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે। આ કાર્યક્રમ કોળી સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી માધાતાની ભવ્ય શોભાયાત્રા અને મૂર્તિ સ્થાપન વિધિ માટે આયોજિત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે કોળી સમાજ દ્વારા એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સભામાં પહોંચેલા પૂર્વ મંત્રી બચુ ખાબડે સ્ટેજ પર પહોંચીને કોને સ્પીચ છે તેવું પૂછતા વિવાદ સર્જાયો હતો। આ કાર્યક્રમ રાજકીય ન હોવાથી નેતાઓને સભા સંબોધવાથી દૂર રાખવામાં આવ્યા હતા। સ્પીચ આપનારાઓની યાદીમાં પોતાનું નામ ન હોવાથી બચુભાઈ ખાબડ ગુસ્સે થયા હતા। તેમણે સભા સંબોધવા નહીં મળે તો મેળો ખોરવી નાખવાની ચીમકી ઉચ્ચારી હતી, જેના કારણે માથાકૂટ થઈ હતી। આ મામલે સમાજના આગેવાનો અને ધારાસભ્યના સમર્થકો આમને સામને આવી ગયા હતા। પરિસ્થિતિ વણસતા પોલીસે તાત્કાલિક દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો। આ વિવાદ બાદ ધારાસભ્ય ભગવાન શ્રી માધાતાની મૂર્તિના સ્થાપન વિધિમાં દૂર રહ્યા હતા। સમાજના આગેવાનો દ્વારા સ્થાનિક કોળી સમાજના ધારાસભ્યની અવગણનાને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે। દેવગઢ બારિયા અખિલ ભારતીય કોળી સમાજ પ્રમુખ વિમલસિંહ ચૌહાણ ગઈકાલે દેવગઢ બારિયા અખિલ ભારતીય કોળી સમાજ આયોજિત ભગવાન માનદાતાના પ્રાગટ્ય દિન નિમિત્તે કોળી સમાજનું એક મહાસંમેલન કરવા અમે સંમેલન કર્યું હતું, જેમાં ભગવાન શ્રી માનદાતાની મૂર્તિનું અનાવરણ કરવાનું હતું દેવગઢ બારિયા ખાતે। જેમાં રાજકીય કોઈ પણ પક્ષ સમાજનો ખોટો દુરુપયોગ ન કરે અને સમાજને ગેરમાર્ગે નહીં દોરે, તેમજ કૌભાંડી ચહેરા સમાજને ખોટી અસર પહોંચે તેવા ઈરાદાથી અમે એક પણ રાજકીય આગેવાનોને આમંત્રણ આપ્યું ન હતું। જેમાં એની આગલી રાત સુધી અનેક માથાકૂટો થઈ, જેમાં સ્થાનિક ધારાસભ્ય બચુભાઈ ખાબડે તેમના માણસો મોકલીને તેમની સ્પીચ લેવા માટે પ્રયત્ન કર્યો, પણ અમે મચક નહીં આપી, જેના કારણે ગઈકાલના સંમેલનમાં તેઓ 100 થી 150 જેટલા લોકો હથિયારધારી લઈને સમાજના સંમેલનમાં પહોંચ્યા અને સમાજના સ્ટેજ ઉપર ચડી જઈ અને તેમને માઇક ખેંચી લેવાનો પ્રયત્ન કર્યો અને મારી સાથે તકરાર કરી કે તમે મારી સ્પીચ ક્યાં લખી છે, કેટલા લોકોની સ્પીચ લખી છે। મેં કીધું માત્ર સમાજના આગેવાનોને જ સ્પીચ આપવાની છે, કોઈ પણ રાજકીય આગેવાનોને સ્પીચ નથી આપવાની। એમ કરતાં તે ઉશ્કેરાઈ જઈ મારી સ્પીચ લખો, હમણાં લખ, નહીં તો આ બધું વિખેરી નાખીશ, આ સમાજ વિખેરી નાખીશ, એવો એમને પડકાર ફેંક્યો, જેથી મારાથી પણ બોલાઈ ગયું કે આજ સુધી તમે સમાજને વિખેરવા સિવાય તમે કર્યું છે શું। અને એના કારણે તેમના જે સાથે આવેલા 100 થી 150 લોકો હથિયારધારી હતા તેઓ સ્ટેજ ઉપર ચડી જવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સ્થાનિક પ્રશાસન અને પોલીસે આખો મામલો થાળે પાડ્યો અને પછી સંમેલન શાંતિપૂર્વક યોજાયું અને એમને ના છૂટકે અમારે સ્પીચ આપવી પડી। અને લીમખેડાના કાર્યક્રમમાં ગુજરાત સોલંકી, બચુભાઈ ખાબડ, આ બધા જ આગેવાનો ત્યાં હતા। તેમાંથી તેઓએ સાથે મળી અને અમારા સ્ટેજનો રાજકીય રીતે ઉપયોગ કર્યો, એ અમને ખેદ છે, દુઃખ છે, પરંતુ અમારી મજબૂરી હતી। અમે નાના માણસો સમાજ એકત્રિત કરવા નીકળ્યા છે, ત્યારે આવી મોટી શક્તિઓએ અમને પરેશાન કરવાનો કારસો ઘડ્યો અને આજે સમાજને સાચી દિશા લઈ જવા માટે અમે પ્રયત્ન કર્યો છે। એમાં સમાજે અમને સાથ સહકાર આપ્યો છે, તો અમે સમાજની અને સમાજના આગેવાનો જે લોકો આજે સમાજના કાર્યમાં જોડાયા તેમનો આભાર માનીએ છીએ।